કેવી રીતે ગળામાંથી સોનાની ચેનની ચોરી થાય છે? જુઓ વિડીયો. દર્શક મિત્રો, આજે વલસાડ પોલીસની મદદથી એક વૃદ્ધ મહિલાના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેનની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પરંતુ આવા બનાવો આપણને ઘણું બધું શીખવી જાય છે. જ્યારે તમે આવી કિંમતી ઘરેણાં પહેરીને બહાર જતા હોવ છો, ત્યારે કેટલાક ચોર ઇસમોની નજર તમારા ઘરેણાં ઉપર સતત રહેતી હોય છે અને તમને ખબર પણ નથી હોતી કે કેવી રીતે તમારા સોના ચાંદીના ઘરેણાંની ચોરી થઈ જાય છે. માટે પહેલાં તો પોતે જ સજાગ થવાની જરૂર છે, કારણ કે આવી ઘટનાઓ તમારા સાથે પણ થઈ શકે છે. માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે વલસાડ શાકભાજી માર્કેટમાં એક વૃદ્ધ મહિલાને 2 અજાણી યુવતીઓએ પોતાની વાતોમાં વ્યસ્ત કરી ને વૃદ્ધના ગળામાં પહેરેલી 1.5 તોલાની ચેનને કટરથી કાપી નાખી હતી. આ વિડીયોમાં દેખાય છે કે 2 અજાણી યુવતીઓ પહેલાં વૃદ્ધ મહિલા સાથે વાત શરૂ કરતી દેખાય છે અને ત્યારબાદ તેમની નજીક આવી ચોર યુવતી તેના હાથમાં પકડેલો થેલો વૃદ્ધાના થેલા નજીક લઈને ઊભી રહે છે. ત્યારે વૃદ્ધ મહિલાની નજર ચૂકવી ચોર યુવતી કટરથી કાપીને ચેન થેલામાં સંતાડતી નજરે આવે છે. ત્યારબાદ બંને યુવતીઓ ચોરી કરવામાં સફળ થઈ જતાં તેઓ ત્યાંથી નીકળી જતા વિડીયોમાં નજરે પડે છે. જો કે વલસાડ સિટી પોલીસના પીઆઈ ડીડી પરમારે આ ઘટનામાં 100થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી પોતાની ટીમને કામે લગાવતા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં ચોરી કરનાર લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ પોતાના મોજશોખ માટે આવી રીતે ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.